નાની દમણના મસાલ ચોક સ્થિત આવેલ શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે 14 ફેબ્રુઆરીના રોજ માતાજીના મંદિરના પટાંગણમાં ગરીબ દીકરીઓ માટે 11 જેટલા જોડાઓના સમૂહ લગ્ન કરાવી પ્રભુતામાં પગલાં મંડાવવામાં આવ્યા હતા, જેનો મુખ્ય એક ઉદ્દેશ્ય એવો હતો કે સનાતન સંસ્કૃતિ પ્રમાણે લગ્ન હંમેશા દિવસ દરમિયાન સૂર્ય, અગ્નિ અને બ્રાહ્મણોના સાક્ષીમાં જ થવા જોઈએ। રાત્રિ દરમિયાન લગ્ન અયોગ્ય ગણવામાં આવતા હોય છે। આ સમૂહ લગ્નમાં દરેક જોડાઓને કન્યાદાન રૂપે ઘરવખરીનો સામાન જેવો કે કબાટ, પલંગ, પંખો, ગેસ, પૂજા માટે મંદિર જેવી સામગ્રી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે કથાવાચક અજયભાઈ જાની વલસાડવાળા, વિશ્વંભરી ધામના પીઠાધીષ્ઠ મહાપત્રે, મેલડી માતાજીના પૂજારી ભદ્રેશભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન માટે આવેલા મહેમાનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દરેક જોડાઓ સાથે આવેલા મહેમાનોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર આયોજનમાં લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જે આ દમણની પાવન ભૂમિ પર કરવામાં આવ્યું હતું। ખરેખર આવું આયોજન દમણમાં દરેક સમાજના લોકો દ્વારા જો કરવામાં આવે તો લોકો જે ખોટા ખર્ચા અને ખોટા કુરિવાજોથી પણ બચી શકે। દમણનો સૌથી મોટો સમાજ એટલે કોળી પટેલ સમાજ, જે સમાજમાં આર્થિક મજબૂત લોકો પણ છે। આવા લોકો આગળ આવે અને આવા સમૂહ લગ્નોથી પ્રેરણા લઈ અને જો કોળી પટેલ સમાજ હોલમાં આવું એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તો ગરીબ લોકોને રાહત મળે અને સમાજમાં કુરિવાજોથી પણ બચી શકાય। એમને મેં હાર્દિક સ્વાગત અજયભાઈ જાની દ્વારા કરવા માંગુ છું। તાળીઓમાં ગડગડાટથી વધાવી લેજો ને વધાવી લેજો। વિશ્વંભરી ધામના પૂજ્ય શ્રી ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પધારેલા છે, આપણે એમનું સ્વાગત કરીએ। તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેજો। મહાપાત્ર તાલીઓના ગડગડાટથી એમને વધાવો। પરમ પૂજ્ય ભદ્રેશભાઈના સાનિધ્યમાં આપણે ઉજવવા જઈ રહ્યા છે, તો બધા આનંદથી ઉત્સવથી તદેવ લગ્નમ સદિનંદ દેવ તારા બલમ ચંદ્ર બલમ દેવ મુકેશભાઈને પણ સાનિધ્યમાં આજે આપણે લાભો લઈ રહ્યા છે। માં ભગવતી આવી કૃપા સદૈવ આપણા ઉપર રાખે। આવેલા દરેક દીકરોને તમારી બાજુમાં જ છે, એમને પણ આપણે આશીર્વાદ દેવાના, એમને પણ સાનિધ્યમાં આપણે આજે આ કર્મ કરવાનું છે। આજે આવો બહુ આનંદ જેવો મહોત્સવ, આવો આપણને લાભ મળે છે, તે લાભ આપણે બહુ આનંદથી ઉત્સવથી મનાવવાનો અને માં ભગવતી આપણે આ બાજુ જોજો। એક મિનિટ ભાઈ, સામે જજો। એક મિનિટ બીજો રાખ્યો। એ બાજુ જે આપણે જ્યાં ધાપો મૂકેલો છે ત્યાં પહોંચો। અસ્તુ। આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહ લગ્નનું આયોજન છે, શું મેસેજ દેવા માંગો છો તમે દમણની જનતાને અને બીજા સમાજને? દમણની જનતાને અમારો આ શિવકથા દ્વારા તેમજ આ ભદ્રેશભાઈનો પ્રકલ્પ હતો કે ગરીબ દીકરીઓનું
સારામાં સારો વિવાહ થાય. વિવાહ સંસ્કાર જે અત્યારે પ્રાય રાત્રિમાં કરતા હોય છે, સૂર્ય અસ્ત થઈ જાય પછી કરતા હોય છે. તો આ સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ, આચાર્ય સંતો મહંતોની સાક્ષીએ થતો હોય એવો પ્રકલ્પ હતો. અને લગ્ન એ સનાતન ધર્મનું મૂળ છે. અહીંથી ગૃહસ્થાશ્રમ પ્રારંભ થવાનો હોય તો લગ્ન સાવધાનીપૂર્વક અને હોશમાં કરવો જોઈએ. અને અત્યારે લગ્ન છે તે બેહોશીમાં કરતા હોય છે. એવો જ અમારો સંકલ્પ છે. અને એવો અહીંયા અમારા મેરડી માતાનું ધામ, મઢુલી ધામ પીઠથી પણ ભદ્રેશભાઈનો આગ્રહ હોય છે. તેમજ અમારા ગુજરાતમાં રાબડામાં વિશ્વંભરી ધામ ભગવતી એમનો પણ આ પ્રકલ્પ હોય છે કે કંઈક સનાતન જીવે અને કંઈક પાછું પુનરુત્થાન થાય અને લોકનું હિત થાય એ ભાવથી અમે આ આયોજન કર્યું હતું. સમૂહ બધા જ આયોજન જો કે થતા જ હોય છે, પણ કોઈક દીકરી, કોઈક પરિવારની એવી પરિસ્થિતિ પણ હોય ન થઈ શકે, જેથી કરીને આવા કંઈક કાર્ય થવાથી આપણા બધા સનાતનીઓ ભાઈઓ બહેનો પણ એકત્રિત રહી, આપણી સંસ્કૃતિ પણ જળવાયેલી રહે. એ માટે કરીને આ સૌને કંઈક પ્રેરણા મળે એ માટે કરીને મઢુલી ધામ પીઠ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી. મઢુલીવાડી રાજરાજેશ્વરી મેરડી માતાજી મંદિરે ખૂબ જ આનંદથી કહેવું કે આનંદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આયોજન થવા જઈ રહ્યો છે, જેમાં 11 ફેબ્રુઆરીથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્ણ આહુતિ 19 ફેબ્રુઆરી છે, જેમાં પૂજ્ય શ્રી અજયભાઈ જાની વલસાડવાળા જેઓ આપણને શિવ મહાપુરાણ કથાનો રસપાન કરાવશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ 11 દીકરીઓનું સમૂહ કન્યા વિવાહ છે. ધામથી પ્રથમ વખત આ દમણની ભૂમિ પર મંદિરથી દીકરીઓનો સમૂહ વિવાહ થવા જઈ રહ્યો છે પ્રથમવાર. ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ માતાજીની ભવ્ય કળશ યાત્રાનું આયોજન છે. કળશ યાત્રા બસ સ્ટેન્ડ અંબા માતા મંદિર પાસેથી નીકળી કુંભારવાડે રસ્તે થઈ ત્યારબાદ મશાલ ચોક થઈને ત્યાર પછી મઢુલીવાડી મેરડી માતાજીના પ્રાંગણ એટલે કે વેટરનરી હોસ્પિટલ પાસે જ્યાં માતાજીનો પંડાલ છે ત્યાં આવીને વિરામ લેશે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ ભગવતી શ્રી રાજરાજેશ્વરી મેરડી માતાજી, ખોડિયાર માને, ચામુંડા માની પ્રાણ પ્રતિષ્ઠા છે, જેમાં બપોરે 11:30 થી 12:30 વાગ્યા સુધીના મુહૂર્તના અંદરમાં મા મેરડી એમના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. સાથે સાંજે મશહૂર કલાકાર ગુજરાતના એવા માનસિંહભાઈ ગોહિલ જો આવી રહ્યા છે આપણને ભવ્ય લોક ડાયરાની રમઝટ સાથે. ગૌશાળા અને સદાવ્રત અન્ન ક્ષેત્રના લાભાર્થી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે. આવો, પધારો મા મેલડીના ખોળે. જય માતાજી.